ગુડ મોર્નિંગ. 7મું ચેપ્ટર ને આપણે ટોટલ 7 ક્વેશ્ચન પૂરા કર્યા. હવે આજનો ક્વેશ્ચન છે 8મો. બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે અને આગળના 3 લેક્ચર સુધી આ ક્વેશ્ચનનો ઉલ્લેખ આવે રાખશે. મતલબ ઇમ્પોર્ટન્સ હવે તો તમે સમજી શકો કે આને ગંભીરતાથી તૈયાર કરવું પડશે. પણ એક વસ્તુ છે, બોરિંગ નથી, એકદમ એન્જોય કરી શકો ને એવો ક્વેશ્ચન છે. ક્વેશ્ચન શું છે જો, ક્વેશ્ચન નંબર 8. એક પરિમાણમાં 2 કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો તથા જો n કણો આપેલ હોય તો તેનું દ્રવ્યમાન કેન્દ્ર મેળવો. ખ્યાલ આવ્યો? તો આખી થિયરી હું તમને એક્સપ્લેન કરવાનો છું. તમારે થિયરી તૈયાર કરવાની છે PDF ફાઇલમાંથી, બરાબર? મેથેમેટિકલ જેટલા ટર્મ્સ છે, જેટલા પણ સ્ટેપ્સ આવશે એ બધા હું અહીં ફોલો કરીશ. અને જેમ તમે જાણો છો એમ તમને મેથેમેટિકલ ટર્મ્સ અહીંયા જે બોર્ડ ઉપર હું લખું છું એ એપ્લાય કરવા હોય તો કરવાની છૂટ છે, પણ વચ્ચે જે થિયરીના મુદ્દા આવે એ તો તમારે લખવા પડશે. તો સ્પષ્ટ છે કે હું અહીંયા થિયરીનો દરેક મુદ્દો બહુ લેન્ધી હોય તો લખતો ન હોઉં, પણ એ બોલી દેતો હોઉં. પણ તમારે જ્યારે ફેરબુકમાં ઉતારો છો, કોપી કરો છો તો એ લખવા પડશે. એ મુદ્દા ડાયરેક્ટ કટ કરી નાખો એવું નહીં ચાલે, કેમ કે તમારા માટે એ નોલેજ હોવું જરૂરી છે. વચ્ચે વચ્ચેના જે સ્ટેપ્સ આવે ને એક્સપ્લેનેશન આવી. ચલો, એક પરિમાણ કીધું છે તો હું x અક્ષ લઉં છું. ધારો કે x અક્ષ પર ઉગમ બિંદુથી x1 તથા x2 અંતરે 2 દળ અનુક્રમે m1 તથા m2 રહેલા છે. એક્સપ્લેનેશનનું સ્ટાર્ટિંગ થયું. તરત હું ડાયાગ્રામ ડ્રો કરીશ, જોજો ધ્યાનથી. અહીંયા આ મેં x અક્ષ ડ્રો કરી લીધો. આ ઉગમ બિંદુ જ છોકરો, એટલે y અક્ષની મારે જરૂર નથી, પણ ડોટેડ લાઇનથી લઉં છું જેથી કરીને તમને ખબર પડે. મારે તો એક પરિમાણની જ વાત કરવી, એટલે x અક્ષ લીધું. આથી ઉગમ બિંદુ એક દળ અહીંયા રહેલું છે, જોજો ધ્યાનથી. અહીંયા આ દળને હું m1 કહી દઉં છું. અહીંયાથી આ અંતર ક્વેશ્ચનમાં કીધું છે, જો x અક્ષ પર ઉગમ બિંદુથી x1 અંતર છે, એટલે એને મારે દર્શાવવું પડે ને. અહીંથી આ અંતર દર્શાવવા મેં આ ડોટેડ લાઇન ડ્રો કરી. આ જે અંતર છે એ x1 છે. ખબર પડી? બીજું જે દળ રહેલું છે એ અહીંયા છે, ધારો કે m2 છે, તો એનું જે અંતર છે અહીંયા કીધું છે x2 છે, તો એને મારે અહીં દર્શાવવું પડે. તો આ x2 મેં દર્શાવી દીધું. આવું તંત્ર છે, આ બેનું તંત્ર છે. 2 દળ તમારી પાસે છે, તમને કીધું છે કે આનું દ્રવ્યમાન કેન્દ્ર શોધો. મતલબ ઇમેજિન હું જે કહું ને એ કરતા જાજો. પહેલાં પ્રાયોગિક રીતે દ્રવ્યમાન કેન્દ્ર શોધતા શીખડાવીશ, પછી એ લોકોએ ટેક્સ્ટબુકમાં જેમ શીખડાવ્યું એમ તમારે શું કરવાનું છે, વચ્ચે એક પાતળો સળિયો, એકદમ સરખી જાડાઈવાળો પતલો સળિયો જોડી દેવાનો છે બેયની સાથે. હવે તમારે શું કરવાનું છે તો કે એ સળિયા ઉપર તમારે તમારી ફિંગરને એવી રીતે ફેરવવાની છે કે એ ફિંગર ઉપર તમે જ્યારે સળિયાને મૂકો આવી રીતે, ત્યારે આ વજન ને આ વજન નો આ બાજુ નમવું જોઈએ કે નો આ બાજુ નમવું જોઈએ, મતલબ બેલેન્સમાં આવી જવું જોઈએ. ખાલી તમારા ફિંગરથી જ સળિયો આખો કોન્ટેક્ટમાં છે. તો એના માટે મેં તમને એક્સપેરિમેન્ટ કીધું તો સ્ટીલની ફૂટપટ્ટી લ્યો, મોટી ફૂટપટ્ટી આવે એ, અથવા કોઈ પણ નળાકાર છે કે સુરેખ લાંબો સળિયો હોય ને એવો કોઈ પણ પદાર્થ તમે લ્યો. એનું તમારે સેન્ટર ઓફ માસ જોતું હોય તો બે તમારા જે હાથ છે એની ઉપર એ ફૂટપટ્ટી છે કે વોટેવર જે લાંબો ભાગ તમે લીધો એને આવી રીતે સેટ કરો. પછી છેડેથી કરજો. જેટલું ટૂંકમાં આ મારા હાથમાં આટલો નાનો સળિયો છે, તો મોટો સળિયો હોય તો વધારે સારું. ફૂટપટ્ટી મોટી હોય તો 2 છેડે આવી રીતે હાથ રાખો. આવી રીતે 2 છેડે રાખ્યા. હવે ધીમે ધીમે તમારે ખાલી છે ને હાથને ભેગા કરી દેવાના. તમારે ફૂટપટ્ટી પડી જાય એની ચિંતા કરવાની નથી, પણ બહુ શાંતિથી કરજો. તો ધ્યાનથી જુઓ,
પેન છે ને એની મેરે એવી જ જગ્યાએ આવીને ઊભી રહી ગઈ કે જ્યાં એનું સેન્ટર ઓફ માસ હોય, એટલે કે દ્રવ્યમાન કેન્દ્ર હોય. મતલબ પેનનું આ બાજુનું દળ અને પેનનું આ બાજુનું દળ બે બેલેન્સ થયેલું છે અને એનું બેલેન્સ પોઈન્ટ આપણા હાથના સંપર્કમાં જ્યાં છે ત્યાં રહેલું છે. તો હું એમ કહું તમને કે આ બેના દળ જો સરખા હોત તો સેન્ટરમાં આવત ને બેલેન્સ પોઈન્ટ. હવે માની લો કે એક બાજુ દળ વધી જાય છે તો શું થાય? તો ફરીથી એક્સપેરિમેન્ટ કરો, કોકની હેલ્પ લેવી પડે તો લ્યો. અહીંયા જે આખી ફૂટપટ્ટી રાખી હતી ને એના એક છેડે ચેક રબર કે કંઈક સંચો છે કે કંઈક એવી ભારે વસ્તુ મૂકી દો. પછી સેમ એક્સપેરિમેન્ટ આ છેડે મેં કંઈક ભારે વસ્તુ મૂકી છે, સેમ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરો આવી રીતે. તો તમે એવું જોશો કે જ્યાં વજન મૂક્યો ને તમારું સેન્ટર ઓફ માસ, મતલબ જે પહેલાં બેલેન્સ આવ્યું હતું એના કરતાં હવેનું બેલેન્સ એ બાજુ ખસી જશે. મતલબ જે બાજુ દળ વધારે હોય ને એ તરફ દ્રવ્યમાન કેન્દ્ર ખસે. તો તમને એનું એક સરસ ઉદાહરણ આપું. જુઓ, આ 5 kgનો એક ગોળો છે, આ બીજો 5 kgનો ગોળો છે અને આ બેને એક સળિયાથી જોડીને ડમ્બેલ બનાવી નાખ્યું. તો ડમ્બેલ બેલેન્સમાં રાખવું હોય તો એના સેન્ટર પોઈન્ટથી તમારે પકડવું પડે. તો નો આમ નમે નો આમ નમે, બેલેન્સ થયું. પણ હવે તમને એક સવાલ પૂછું, અહીંયા હું +2 kg એડ કરી દઉં તો હવે પકડો જોઈએ અહીંથી શું થશે? અહીંથી નમી જાય. કેમ? વજન વધી ગયું. તો તમારે નમવા નથી દેવું, તો તમારે એ બેલેન્સ પોઈન્ટને થોડુંક ખસેડીને અહીં લેવું પડે. હવે તમે એમ કહી શકો કે જો અહીંયા બેલેન્સ રાખશે ને તો આ બે બેલેન્સમાં રહેશે. મતલબ જ્યાં દળ વધશે દ્રવ્યમાન કેન્દ્ર એની નજીક જશે, જેમ દળ વધશે એમ દ્રવ્યમાન કેન્દ્ર એની નજીક જશે. આ પ્રાયોગિક રીતે સમજ્યા. હવે તમારે આ જ વસ્તુને મેથ્સથી શીખવાની છે અને એના માટે સાબિતી વગર એક સૂત્ર આપ્યું છે. ધારો કે આ બંને દળના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર x અંતરે છે. કેટલા અંતરે છે? x અંતરે છે. અને દ્રવ્યમાન કેન્દ્રને હું નામ આપી દઉં C એ x અંતરે છે. તો દ્રવ્યમાન કેન્દ્ર ધારી લીધું મેં, મને મન પડે અહીંયા હું ધારું ને, બરાબર. M1 M2 માંથી કોણ ભારે છે મને નથી ખબર, પણ મેં M1 ની નજીક લીધું તો ભારે કોણ થયું? તો કે M1 ભારે હોય તો જ એની નજીક જાય. એટલે આ C બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહેવાય. સેન્ટર ઉપરથી C નામ આપ્યું છે. તો અહીંથી આ જે અંતર મળ્યું ને છોકરાઓ, આને મેં દર્શાવી દીધો છે x થી. x કીધો જો અહીંયા છે કે દ્રવ્યમાન કેન્દ્ર છે એ x અંતરે છે. બધા અંતર મપાય છે ક્યાંથી? ઉદ્ગમ બિંદુથી. તો અહીંયા યાદ એટલું રાખવું કે તમે એક પરિમાણમાં વાત કરો કે દ્વિપરિમાણમાં વાત કરો, બધા અંતર ઉદ્ગમ બિંદુથી જ મપાશે. એની સંદર્ભે વાત કરો છો એટલે આ બિંદુને સંદર્ભ બિંદુ પણ કહેવાય કે ભાઈ અહીંથી બધા અંતર માપજો. તો આ લોકો એમ કહે છે કે દ્રવ્યમાન કેન્દ્ર x સ્થાને હોય તો x બરાબર શું થશે? જોજો, x બરાબર સૂત્ર જોજો, m1 x1 આનું દળ ગુણ્યા એનું અંતર વત્તા m2 x2 ના છેદમાં m1 પ્લસ m2. આ ચેપ્ટરનું પહેલું સમીકરણની યાદી બનાવજો. આમાં સમીકરણો છે ને 60-70ની ઉપર જવાના છે, એટલા ફોર્મ્યુલા આવવાના છે. મિનિમમ 70 ફોર્મ્યુલા ગણીને હાલજો. આવી જ રાખશે ફોર્મ્યુલા ઉપર ફોર્મ્યુલા, અને બધા તમને મોઢે આવડતા હશે તો જ આના દાખલા થશે, બાકી છેલ્લે કંઈ ખબર નહીં પડે. બરાબર. તો x બરાબર m1 x1 પ્લસ m2 x2 છેદમાં m1 પ્લસ m2 આ તમને મળ્યું. હવે જો હું અહીંયા બધી કિંમતો મૂકી દઉં, ભાઈ આ 5 kg છે, આ 10 kg આપણે કર્યું હતું ને 7 kg છે, ઉગમ બિંદુથી અંતર તમને બે આપી દીધા હોય તો જવાબ મૂકશો ને એટલે તમને x જે મળશે ને એ x m1 ની વધારે નજીક હોય ને એવું સાબિત થઈ જાય. જો m1 ભારે હોય તો મતલબ જે ભારે હશે ને એની નજીક c ખસશે. આ સૂત્ર પરથી x એવો જ મળશે કે જ્યાં દળ ભારે હોય ને એની નજીક દ્રવ્યમાન કેન્દ્ર બને. ખ્યાલ આવ્યું? તો આ દ્રવ્યમાન કેન્દ્ર જે પહેલી શરત હતી ને, એક પરિમાણમાં બે કણોના તંત્ર, આ એક પરિમાણ, આ બે કણો, એનું તંત્ર, એનું દ્રવ્યમાન કેન્દ્ર C શોધો. મેં શોધી લીધું. જ્યાં x ને નામ આપ્યું દળ ભારિત સરેરાશ સ્થાન. દળ ભારિત સરેરાશ સ્થાન, દળ ઉપર આધારિત એનું સરેરાશ સ્થાન નક્કી થયું જ્યાં બેલેન્સ થાય છે. આને ઘણીવાર RCM થી પણ દર્શાવવામાં આવે છે.
પણ આરસીએમ આપણે છે ને જ્યારે દ્વિપરિમાણની વાત કરીએ કે ત્રિપરિમાણની વાત કરીએ ને ત્યારે સદિશના સ્વરૂપમાં આવશે અને સીએમ એટલે સેન્ટર ઓફ માસ થાય, સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, દળ એટલે દ્રવ્યમાન જ થાય, સેન્ટર ઓફ માસ. ખ્યાલ આવ્યો? અચ્છા, હજી એક છે ને તર્ક લગાવીએ. જોજો, ધારો કે બંને કણના દળ સમાન છે તો હું શું લખું? m1 બરાબર m2 લખી શકું? હા કે ના? બે દળ સરખા છે, આ બે સરખા, ધારો કે બે એમ જ છે તો શું થશે? જોજો ધ્યાનથી. માટે x બરાબર m x1 પ્લસ m x2 છેદમાં m પ્લસ m. શું કોમન નીકળ્યું બેમાંથી? m કોમન. અહીંયા m કોમન વધ્યું શું? તો કે x1 પ્લસ x2. m કોમન હતા, છેદમાં 2m છે તો છેદના 2m અને ઉપરના m ઉડી ગયા એટલે વધ્યું શું? x1 પ્લસ x2 બાય 2. x બરાબર સમીકરણ નંબર 2. જો ચાલુ થઈ ગયા સમીકરણ. સૂત્ર બનાવતા જ જાજો, એ અલગ યાદી રાખજો આની. આ સમીકરણનો ઉપયોગ ક્યારે થાય? તો કે દળ સમાન હોય ત્યારે. તો મેં તમને કીધું હતું, યાદ હોય તો, કે બે બાજુ જો દળ સરખું હશે ને તો દ્રવ્યમાન કેન્દ્ર બેલેન્સ પોઈન્ટ સેન્ટરમાં આવે, એવું આપણે પ્રાયોગિક રીતે તો સમજી છીએ. આ સૂત્ર સાચું છે કે ખોટું અહીં જોવા મળી ગયું. જો દળ સરખા લીધા, મેં mm સરખા લીધા, તો આ સૂત્ર તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે એક પદાર્થનો એક્સિયમ આપ્યો હોય, બીજો એક્સિયમ આપ્યો હોય તો એનું મધ્યબિંદુ તમે આ જ રીતે ગોતતા. વાયયામ હોય બે તમારી પાસે તો એનું મધ્યબિંદુ તમે આમ જ ગોતતા. તો આ મધ્યબિંદુ જ થયું, મતલબ આ સમીકરણ સાચું છે. હવે ક્વેશ્ચન આગળ વાંચો. જો n કણો આપેલા હોય તો દ્રવ્યમાન કેન્દ્ર કેટલું? તો n કણો આપ્યો હોય તો આલેખને તમારે વધારે મોટો કરવો પડે. અને ઇમેજિન કરજો, પરીક્ષામાં દર્શાવવાની જરૂર નથી. ધારો કે ત્રીજું દળ અહીંયા રહેલું છે m3, તો અહીંથી આખું અંતર કેટલું થશે? બોલો ઇમેજિન કરીને. તો કે તમે એને x3 કહેશો. એવી રીતે nમું દળ અહીંયા છે mn, તો આ અંતર કેટલું થશે? અહીંથી આખું અંતર. આ દર્શાવવાની જરૂર નથી, xn કહી શકાય? હા કે ના? તો હું અહીં લખીશ n કણોના તંત્ર માટે, n કણોના તંત્ર માટે દળ અનુક્રમે x1 x2 થી, સોરી દળ કીધા ને એટલે m1 આવશે ને, m1 m2 થી mn ના ઉગમ બિંદુથી અંતરો x1 x2 થી xn છે. આવું કીધું આપણે. તો બે કણ માટે જેમ આ સૂત્ર હતું એમ n કણ માટે n કણનું દ્રવ્યમાન કેન્દ્ર x સ્થાને હોય તો x બરાબર શું થશે? આ જ સૂત્રને આગળ વધારી દેવાનું સમીકરણ 1 ને માટે. જોજો ધ્યાનથી. માટે x બરાબર m1 x1 પ્લસ m2 x2 પ્લસ ક્યાં સુધી જશે? mn xn સુધી. આવડે ને? હવે તમને 3 કણ આપે તોય થઈ જાય, 4 કણ આપે તોય થઈ જાય, ગમે એટલા કણ હોય થઈ જાય. અને છેદમાં શું આવશે? તો કે છેદમાં m1 પ્લસ m2 તો હતા જ, n કણ છે તો m3 થી ક્યાં સુધી? mn સુધી જશે. તો આ આપણું સમીકરણ નંબર 3 થયું. એડ કરી લેજો. n કણ માટે થયું. અચ્છા, આ તો સિગ્મા લાગુ પડે એવું થઈ ગયું ને, સ્ટેટિસ્ટિક આવી ગયું આમાં. જો આંકડા શાસ્ત્રની રીતે થશે. x બરાબર સિગ્મા mi xi, જ્યાં i બરાબર 1 થી n. આ નો લખો ને તોય ચાલે, i બરાબર 1 થી ન લખો તોય ચાલે. એના આખાના છેદમાં શું આવે? સિગ્મા mi, i બરાબર 1 થી n. ક્લિયર? ઘણાઈને એવું મન થાય આ સિગ્મા mi ને આ સિગ્મા mi ઉડાડી દે ને પછી એમ કે સર x બરાબર
xi વધ્યા, તો એ ખોટું છે, નો થાય કોઈ દી. આ બેનો ગુણાકાર કરી પછી સરવાળો છે, અને અહીંયા એકલા નો સરવાળો છે, એટલે આ m1 ના m1 જો ઉડાડતા આવડતા હોય ને તો એ તમને ખોટું આવડે છે, એવું ન કરતા હો. સાયન્સમાં આવી ગયા, તમારી સાથે અમારી ઓછી થાય એમાં. ચલો, તો હજી હું એ લખીશ કે સિગ્મા mi બરાબર શું છે, તો કે m1 પ્લસ m2 થી કુલ દળ થયું ને બરાબર તંત્રનું કુલ દળ, તો બરાબર તો કેપિટલ M થાય ને, હા કે ના? માટે હું x બરાબર શું લખું, સિગ્મા mi xi, અને ઓલો જે m હતો ને એ છેદમાં m નો m કેપિટલ થઈને આવશે. હવે હું આમ લખીશ 1/m સમેશન સિગ્મા કયો સમેશન કયો mi xi થાય. તો આ આપણું સમીકરણ નંબર કેટલામું? આને 3 કીધું હતું, આને 4 કેસી, અને આને 5 કેસી. ક્લિયર છે આટલું? હવે એક સજેશન મારે આપવું છે. આવતીકાલે તમે જ્યારે મારો નવો લેક્ચર એટેન્ડ કરવા બેસો ને એ પહેલાં એક વર્ક આપી દેવું છે. તમારે શું કરવાનું છે, મારો નવો લેક્ચર જોવાનો સ્ટાર્ટ કરો એ પહેલાં આ 5 સૂત્ર તમારે જોયા વગર એક બુકમાં લખવાના છે, એનો પિક્ચર લઈ લેવાનો છે, ફોટો પાડી લેજો, અને એ તમારે મને વોટ્સએપ કરવાનો છે. એ વોટ્સએપ થાય પછી તમારે લેક્ચર ઓપન કરવાનો છે. એટલે હું મેચ કરીશ, ખાસ કરીને રાત પૂરી થશે ને, રાત પડશે ને કાલની, એટલે હું રાત્રે મેચ કરીશ કે મને કેટલા વોટ્સએપ આવ્યા અને એમાં વ્યૂ કેટલા થયા છે. બરાબર છે? તો એમાં ઈમાનદારીથી કરજો કે 5 ફોર્મ્યુલા જોયા વગર લખી નાખવાના, પછી જ નવો લેક્ચર ઓપન કરજો. એ 5 ફોર્મ્યુલા નહીં આવડતા હોય તો નવો લેક્ચર ઓપન કરતા નહીં, એમાં કંઈ ખબર નહીં પડે. તમારા સારા માટે. હજી તો 5 થયા, હજી લેક્ચર પૂરો નથી કર્યો, હજી લેક્ચર આગળ વધે છે, હજી ફોર્મ્યુલા વધવાના છે. તો નવા જે ધારો કે આજ 10 થયા, તો કાલે નવો લેક્ચર ચાલુ કરતા પહેલાં 10 લખીને મને મોકલવા પડશે. ઓકે, ચલો નેક્સ્ટ ટોપિક જોઈએ. જેને ક્વેશ્ચન 8 આવડી જાય ને એને ક્વેશ્ચન 9 આવડી જાય, બરાબર છે. ખાલી ફરક એટલો જો એક પરિમાણમાં આ દ્વિપરિમાણમાં છે. જો દ્વિપરિમાણમાં કણોના તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો. દ્વિપરિમાણની ચર્ચા ક્યારે કરી છે? 2 થી વધારે તંત્ર, 2 થી વધારે દળ આપ્યા અને ત્રણેય પાછા એક જ રેખા પર ન હોવા જોઈએ. મતલબ જો તમને એક રેખામાં આવે તો એક પરિમાણમાં હિસાબ થઈ જાય, પણ 3 કણો એવી રીતે ગોઠવાયેલા છે કે જેથી અસમરેખ છે, એક જ રેખા ઉપર નથી, તો એવા કિસ્સામાં એ ત્રિકોણ જેવી આકૃતિ બનાવી શકે. તો એ સમતલ હાજર છે એવું દર્શાવે છે. તો એટલે દ્વિપરિમાણમાં ચર્ચા કરવી પડે. તમે ડાયાગ્રામમાં જુઓ, એક દળને અહીંયા રાખ્યું છે, આનું દળ અહીંયા જે પદાર્થ છે, ધારો કે આનું દળ m1 છે, ધારો કે એક પદાર્થ અહીંયા રાખ્યું છે, આનું દળ m2 છે, અહીંયા જે પદાર્થ રાખ્યો છે, ધારો કે એનું દળ m3 છે. તો ત્રણેય એક રેખા ઉપર નથી, એટલે જો ત્રિકોણ બેનું સમતલ રોક્યું એને, તો આવા કિસ્સામાં 2 ડાયમેન્શનની હાજરી એવી, તો આનું સેન્ટર ઓફ માસ ગોતવાનું છે. તો એમ કીધું કે ભાઈ ચલો આ ત્રણેયને જોડવામાં આવે અને જે ત્રિકોણ આકૃતિ બને છે, હું એમ કહું કે આ ત્રણેયનું દળ નું જે કેન્દ્રિત થયેલું બિંદુ છે, મતલબ જ્યાં બધું દળ કેન્દ્રિત થશે એ બિંદુને દ્રવ્યમાન કેન્દ્ર કહી છે. તો એ દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા ક્યાંક આવશે. માની લો આપણને અંદર આવશે એ કેમ ખબર પડે? તો હું તમને સમજાવું. તમે એક એવી સમતલ સપાટી, ધારો કે એક પૂઠું છે, તમારા પેડ લઈ લો, પેડ જે લખવા માટે રેટનમાં ટેકો રાખવા માટે યુઝ કરો છો ને રાઇટિંગ માટે, તો એ પેડ ઉપર તમારે શું કરવાનું છે? પહેલા એ પેડને આવી રીતે મેં તમને શીખવાડ્યું લાસ્ટ લેક્ચરમાં કે ભાઈ તમે આવી રીતે બેલેન્સ પોઈન્ટ ગોતો છો. બુકમાં ન કરતા એમાં નહીં થાય, પેડમાં તો તમે આવી રીતે ત્રણેય ફિંગર ભેગી કરો ત્યારે બેલેન્સ પોઈન્ટ મળે છે ને. તમારે શું કરવાનું છે? એ જ પેડ ઉપર અહીંયા એક મોટું ઇરેઝર, પછી અહીંયા એક નાનકડી પેન્સિલ, પછી અહીંયા ત્રીજું એક વિચિત્ર અલગ દળ, ટૂંકમાં 3 અલગ દળ અલગ અલગ જગ્યાએ તમને મન પડે ને મૂકજો. પછી તમે ત્રણેય ફિંગરને પાછી ભેગી કરજો અને જોજો દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા જ આવે કે એનું સ્થાન બદલી જશે. સ્થાન બદલી જશે. મતલબ એવો થયો કે દળ અલગ અલગ જગ્યાએ છે, તો એ દળનું જે વિતરણ થયેલું છે, જે જગ્યાએ દળ પડ્યું છે એની પ્રમાણે એનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી થશે. એમાં જ્યાં તમે જે ભારે વજનવાળો પદાર્થ મૂક્યો હતો ને એની નજીક તમારો હાથ એની મેળ ગોઠવાઈ ગયો હશે. તો એ ટ્રાય કરજો. બરાબર? પ્રેક્ટિકલી સમજશો તો જ આ ચિત્ર સમજાશે. માની લો કે મને દ્રવ્યમાન કેન્દ્ર અહીંયા મળે છે, તો દ્રવ્યમાન કેન્દ્રના યામ અહીંયા મારે લેવા પડે ને. માં ખાલી x અક્ષ હતો
તો હું ઉગમ બિંદુથી અંતર લેતો હતો. અહીંયા ઉગમ બિંદુથી જો સદિશ બને ને સદિશ. તો એ સદિશ r અગર તમે કહી દો, માની લો કે હું સદિશ r કીધું, કેપિટલ R કહી શકું, પછી RCM એ કહી શકું ને, સેન્ટર ઓફ માસ નો દ્રવ્યમાન કેન્દ્રનો સદિશ, દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ થયો. તો હું R કહી શકું કે પછી કેપિટલ R નો RCM એ કહી શકું, વોટેવર. અહીંથી હું લંબ લઉં છું તો મને XM મળ્યો, XM એને કેપિટલ X કહું. તો આના યામ છે ને હું લખીશ X, અને અહીંથી હું લંબ લઉં, જોજો ધ્યાનથી. તો આ તમને Y યામ મળ્યો ને કેપિટલ Y, તો આનો બીજો યામ લખીશ Y. તો મતલબ તમારે દ્વિપરિમાણમાં દ્રવ્યમાન કેન્દ્રનો સ્થાન સદિશ R છે, તો R ના યામ XY થાય. તમારે X ગોતવાનો છે, તમારે Y ગોતવાનો છે. અચ્છા, અહીંથી હું લંબ લઉં તો શું મળે, જોજો ધ્યાનથી. આ x1 છે અહીંયા, તો આના યામ x1 y1 છે. તો આ તો હવે ખબર હોય ને, અહીંથી લંબ લઈ તો આ જે બિંદુ છે એ શું મળશે, x1 મળશે. આ તમને x મળ્યો તો આ અહીંથી આ અંતર x, અહીંથી આ અંતર x1 થયું, જોયું. પછી અહીંથી આ અંતર આ લંબ લો તો આ અંતર શું થશે, x3 થશે. અને અહીંથી આ અંતર શું થશે, તો કે એ x2 થશે. સેમ વે અહીંથી હું લંબ લઉં, જોજો ધ્યાનથી. તો આ શું થશે, y1 ઊંચાઈ છે. પછી અહીંથી લઉં તો y2 થશે, અને અહીંયાથી લઉં, જોજો તો એ શું થશે, y3 થશે. ફૂટપટ્ટીનો ઉપયોગ કરો તમે, ખીચડી થઈ ગઈ સરસ મજાની. પણ તમારી હાથે દોરજો, ફેરવું દોરશો ને મારી સાથે લેક્ચર ચાલુ છે ત્યારે, તો તમને એ કોન્સેપ્ટ ક્લિયર થતો રહેશે. તમારે ગોતવાનું છે C, દ્રવ્યમાન કેન્દ્રનો XM અને Y1. આનું પહેલાનું વર્ણન સમજીએ. ધારો 3 કણો ના દળ M1 M2 અને M3 છે. જો આ કણો એક રેખા પર ન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર મેળવવા દ્વિપરિમાણની જરૂર પડે. ખબર પડી? દ્વિપરિમાણની જરૂર પડે. ધારો કે M1 નો સ્થાન સદિશ શું છે, M1 નો સ્થાન સદિશ એટલે એનું સ્થાન નક્કી કર્યું સદિશ x1 y1 છે, બરાબર છે. અચ્છા, એવી રીતે M2 નો સ્થાન સદિશ x2 y2 થાય, M3 નો સ્થાન સદિશ x3 y3 થાય. તો હું આ મુદ્દાને છે ને આમ લખવાને બદલે હું આમ લખીશ. આથી 3 કણોના તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો x યામ, ખાલી x યામ. મતલબ હું અત્યારે y ભૂલી જાઉં છું, એમ કહું કે ભાઈ 3 દ્રવ્ય છે, 3 દળ છે, ત્રણેયના તમને x અક્ષ ઉપરના અંતર ખબર છે. તો મને પરિણામી x યામ છે ને આવડવા છે એ મળી જાય. કઈ રીતે? તો આવી થિયરીમાં જે સૂત્ર શીખાતા ને, x બરાબર શું કહ્યું હતું, તો કે x બરાબર m1 x1 પ્લસ m2 x2 પ્લસ m3 x3 ના છેદમાં બધાય દળનો સરવાળો 1 પ્લસ m2 પ્લસ m3. સમીકરણ નંબર 1. આમ જોડ તો છઠ્ઠું છે, લખતા જાજો. અહીંયા છે ને હું સાઈડમાં એક્સ્ટ્રા નંબર આપતો જાઉં છું. આ નંબર તમને ખબર પડે ને કે કુલ કેટલા સૂત્ર થયા, એટલે તમે યાદીમાં રાખી શકો. છઠ્ઠા નંબરનું સૂત્ર છે, પાછળ જાઓ ત્યારે. હવે આ જ રીતે દ્રવ્યમાન કેન્દ્રનો y યામ શું થાય, જોજો. તો હું લખીશ માટે y બરાબર m1 y1, મતલબ હું અહીંથી આંતર લેતો y1 m1 y1 m2 y2 m3 y3 અને છેદમાં કુલ દળ છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. તો સમીકરણ નંબર 2. આ થિયરી પાછળ લખો છો એમાં કેટલાનું થશે,
સાતમું કુલ 7 ઇક્વેશન થયા આવતીકાલે એટલે લખવા પડશે જેમ વધતા જાય એમ જોજો જરા આ એક્સ્ટ્રા છે અને તમારે ખરેખર છેલ્લે લખવાના છે ફેરબુકમાં ન લખતા 6 ને 7 તો મને એક્સિયમ મળી ગયો વાય મળી ગયો મતલબ એવો થયો કે દ્વિપરિમાણની વાત આવે તો તમે એનો x ઘટક સેપરેટ એક પરિમાણમાં x અક્ષ ઉપર કરી શકો છો y પરિમાણમાં પાછું એક પરિમાણ છે એટલે એમાં લઈ શકો છો આના લીધે તમે કહી શકો કે તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર સદિશ કેપિટલ R થી દર્શાવવાનું બરાબર શું થાય x y થાય દ્રવ્યમાન કેન્દ્રનો સદિશ થયો માટે x y બરાબર x ની કિંમત અહીંથી લખી શકીએ આપણે m1 x1 m2 x2 m3 x3 ના છેદમાં m1 m2 m3 અમે x યામ લઈએ y ના m1 y1 m2 y2 m3 y3 છેદમાં m1 m2 m3 જેને એમ લાગતું હોય કે અહીંયા કંઈક જાદુ થઈ ગયું આ કેમ અમુકને સમજાણું નહીં તો એ લોકો એટલું યાદ રાખવું ફરીથી બેકમાં મેળવો રિવર્સમાં જાઓ ક્વેશ્ચન નંબર 8 ને ફરીથી જોવો એ આવડતું હશે એ પૂરો અટેમ્પ કર્યો હશે તો જ એને ખબર પડશે શું થયું બાકી નહીં ખબર પડે અચ્છા પછી ક્વેશ્ચન 8 માં જોયું કે ભાઈ જો બે દળ સરખા હોય તો શું થતું એવી જ રીતે અહીંયા કહીશ જો ત્રણેય દળ સમાન હોય તો એનું કેલ્ક્યુલેશન કરશું જો ત્રણેય દળ સમાન હોય તો હું શું લખીશ કે m1 બરાબર m2 બરાબર m3 ત્રણેય દળ સરખા ત્રણેય બરાબર હું m લખી નાખું તો ધ્યાન દીજો જો x બરાબર m x1 m x2 m x3 છેદમાં 3m થઈ ગઈ ત્રણેયમાંથી m કોમન નીકળી જશે ને લખીને જ કરું x બરાબર m કોમન કાઢી લીધા અહીંયા x1 x2 x3 ના છેદમાં 3m નો સરવાળો એટલે 3m ઉડી ગયા શું મળ્યું જો x1 x2 x3 છેદમાં 3 આ જ રીતે હવે y ની ગણતરી દર્શાવતો નથી સીધું લખી નાખો કેપિટલ y આવે શું આવે તો m1 સોરી m તો ઉડાડી દીધું ને આપણે આમાં જે પણ ઉડે y ને ઉડી ગયા એટલે વચ્ચે શું y1 y2 y3 આને નંબર દેવાની જરૂર નથી કેમ કે આ સ્પેશિયલ કેસ છે કે દળ સરખા હોય તો આવું થાય અચ્છા આ સૂત્ર યાદ આવે છે 10માં આવી ગયું કોઈ ત્રિકોણ મધ્ય કેન્દ્ર શોધવું હોય ને તો મધ્ય કેન્દ્ર તમને ત્રિકોણના ત્રણ યામ આપી દીધા ને x1 y1 x2 y2 x3 y3 એનું મધ્ય કેન્દ્ર જોતું હોય ને એના યામ છે જો ત્રણેય દળ સમાન હોય આ નોંધ કરવી પડે તો તેમનું દ્રવ્યમાન કેન્દ્ર તેમના વડે બનતા ત્રિકોણના મધ્ય કેન્દ્ર પર હોય ખ્યાલ આવ્યો હજી ક્વેશ્ચન પૂરો નથી કે આ તો તમે પહેલા પ્રશ્નની મતલબ 8મા ક્વેશ્ચનની હેલ્પથી તારવી લીધું છે માની લો કે આ હેલ્પ ન લેવી અને તમારો શોધવું હોય તો શું કરવું તો અન્ય રીતે તમે આ ક્વેશ્ચન લખી શકો છો અન્ય રીતે સૂત્રની તારવી જોજો બીજી રીત તમે શીખો છો આ બહુ અગત્યની રીત છે બીજી રીત m1 નો સ્થાન સદિશ r1 બરાબર હું લખું ને x1 y1 હવે તો ખબર પડી ગઈ ને સ્થાન સદિશ એટલે યામ સ્વરૂપે દર્શાવી શકાય x1 i કેરેટ y1 j કેરેટ અચ્છા m2 નો સ્થાન સદિશ r2 લેશું x2 y2 અને m3 નો સ્થાન સદિશ r3 શું થાય x3 y3 એગ્રી છો કોન્સન્ટ્રેશન વધારે દેજો કેમ કે આના પછીનો 10મો ક્વેશ્ચન ત્રિપરિમાણનો છે તો એનો ડાયાગ્રામ તો નહીં આવે એનો ડાયાગ્રામ દોરવાનો નથી પણ એનો x ઘટક આવશે y ઘટક આવશે તમારે હોમવર્કમાં આવશે z ઘટક મતલબ આખો 10મો ક્વેશ્ચન હોમવર્કમાં આપવાનો છું પીડીએફ ફાઇલમાંથી જરાય લખવાનો નથી જેમ મેં આમાં કરાવ્યો છે એમ તમારે કરવાનો છે અને એ તમારે મને WhatsApp માં મોકલવાનો છે અને એકાગ્રતા વધારી દેજો m1 નો સ્થાન સદિશ હું અહીંયા રેડ પેન થી દોરું છું m1 નો સ્થાન સદિશ આ સ્થાન
સ્થાન સદિશ એટલે એને જોડી દઈએ મનમાં તમારા મનમાં લેવાનું આને જોડી તો આ શું બનશે r2 બનશે અને આનો સ્થાન સદિશ શું થશે તો કે r3 થશે ત્રણ સ્થાન સદિશ મળ્યા સ્થાન સદિશ ઉપર હિસાબ આગળ વધારવાનો છે અને દ્રવ્યમાન કેન્દ્ર છે એનો સ્થાન સદિશ તો તમે જો r લીધેલો છે ઓલા છે બ્લુ લાઈન થી દોરું છે દેખાય ઓલા છે જો દ્રવ્યમાન કેન્દ્ર આ હતું c તો તમારે હવે સદિશ સ્વરૂપે આખા હિસાબ આજે કેમ ને ઘટક સ્વરૂપે લીધા x ઘટક લીધો y ઘટક લીધો ત્રિપરિમાણો z ઘટક લીધો હવે હું સદિશ સ્વરૂપે લઈ જઈશ જો દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશ r હોય તો આખો હિસાબ સદિશ સ્વરૂપે લીધો જોજો તો માટે r બરાબર જોજો ત્યાંની સદિશ સ્વરૂપ છે m1 r1 plus m2 r2 plus m3 r3 ના છેદમાં m1 plus m2 plus m3 એગ્રી છો આ સમીકરણમાં મેં કંઈ ચેન્જ નથી કર્યું સમીકરણ અહીંયાથી જ જોડેલું છે જો પણ અહીંયા x ઘટક હતો તો મેં x1 x2 x3 લીધા હતા સદિશ વગર જાતા હતા મેં આને એક પરિમાણ સ્વરૂપે લઈ લીધું એટલે કે દિશા દેવાની જરૂર નથી બધા x ઘટક જ છે આ y ઘટકમાં મેં એક પરિમાણ લઈને કરી નાખ્યું પછી બેને ભેગા લખ્યા એટલે આ દ્વિપરિમાણ થયું એટલે x ઘટક ને y ઘટક મળ્યો બીજી રીતમાં મેં પહેલા જ સદિશ લઈ લીધા છે હવે જોજો ધ્યાનથી હવે આ મજા આવશે r ની વેલ્યુ શું હતી તો કે xy હતા r ના સદિશના યામ xy હતા તો હું અહીંયા xy લખી શકું અચ્છા અહીંયા જોજો m1 m ના m r1 ની કિંમત શું છે r1 ની કિંમત જો x1 y1 છે તો બ્રેકેટમાં x1 y1 અહીં બધે ગુલ બહુ કરે છે ધ્યાન રાખજો પ્લસ m2 r2 ની વેલ્યુ શું છે x2 y2 પ્લસ m3 r3 ની વેલ્યુ શું છે x3 અહીંયા અલ્પવિરામ આવે ને y3 આગળ છેદમાં m1 plus m2 plus m3 એગ્રી કરો છો આમાં કઈ નો સમજેલું છે અચ્છા પછી મેં શીખડાવ્યું તમને કે બે સદિશનો સરવાળો કરવો હોય ને ધારો કે મને કહો ને a + b કરવું છે છોકરાઓ તો a ના યામ ax અને ay છે આ નોંધ કરવું ને હશે તો કરી લેજો b ના યામ bx અને by હોય તો આ બેનો સરવાળો શું થાય ખબર છે બેના x ઘટકનો સરવાળો થાય એટલે કે ax + bx આવું થાય અને પછી i ગ્રેડ આવે ને b + i ગ્રેડ લઈ અને પછી આ પ્લસ ay + by ઈ બેનો જે મતલબ x x નો સરવાળો થાય y y નો સરવાળો થાય આ વસ્તુ તમે નવી શીખા છો હાસ્યમાં લખજો હું અહીં યુટિલાઇઝ કરવા જઈ રહ્યો છું જો ધ્યાનથી પહેલા હું આને ગુણી નાખીશ અને એટલે એક સ્ટેપ વધારે કરું છું પીડીએફ ફાઇલમાં જોવા નહીં મળે m1 x1 plus m1 y1 આ પહેલું સ્ટેપ પ્લસ m2 x2 બ્રેકેટ ભૂલવાનું નથી અહીં પ્લસ નો આવે છોકરો અહીંયા કોમા છે તો અહીંયા કોમા જ આવે અને કોમા m2 y2 પછી પ્લસ m3 x3 અને m3 y3 અને એના છેદમાં m1 plus m2 plus m3 આટલું ખબર પડી સમજાયું છે હવે હું એમ કહેતું કે અહીંયા કેમ xx ના સરવાળા કર્યા હતા સેમ અહીંયા xx ના સરવાળા થાય છે જો થાય છે હા કે તો ઈ સ્ટેપ હું લખું છું જોજો m1 x1 પ્લસ અહીં પ્લસ છે ને લેવો પડે પ્લસ m2 x2 ફરીથી પ્લસ m3 x3 બધાયના x પદનો સરવાળો કર્યો આ m1 + m2 + m3 ઈ છેદમાં આવશે પણ ઈ પહેલા હું આને કાઉન્સ કરી દઉં અને હું એવું કહી શકું ને કે ભાઈ m1 + m2 m3 છે m2 m3 બધાયના છેદમાં છે તો હું આને સેપરેટ આના છેદમાં આપી દઉં છું જોજો m1 + m2 + m3 થયું પછી હવે કોમાનો વાળો અહીં કોમા હવે m1 y1 plus m2 y2 plus m3 y3
m3 y3 એના છેદમાં જો પાછું આ છેદ આને દીધું માની દેવો પડે m1 m2 m3 આ જવાબ જોવો અને આ જવાબ જોવો તો આમે થઈ શકે આમે થઈ શકે મારી એક ઈચ્છા છે તમને કોઈ પણ રીતે આવડવું જોઈએ બે રીત તમને ખબર હોવી જોઈએ આટલું થયું હજી આગળ બે સ્ટેપ છે જો મને સમીકરણ તો મળી ગયું ચલો xy તો મળી ગયા તો હું x ને સરખાવી દઉં તો x મને મળે એટલે ઊંધા રીતે આ જાય પછી મને y ને સરખાવું તો y મળી જાય એટલે એને એક સ્ટેપ આપણે લખી નાખીએ આ xy મળે ઓકે હવે આગળનો સ્ટેપ છે ને ઈ હું લખું છું અને જોજો હજી ઈ થિયરી આગળ વધે છે જેમ આઠમા ક્વેશ્ચનમાં કેમ સમેશનમાં હશે સિગ્મામાં હશે ને એવી જ રીતે આપણે અહીંયા સમેશનમાં દર્શાવશે જુઓ ધ્યાનથી માટે આથી કન્ટિન્યુ કરીએ છીએ x y બરાબર બ્રેકેટમાં સમેશન mi xi છેદમાં સમેશન mi આને સિગ્મા કરી દીધું આને સિગ્મા કરી દીધું કોમા સમેશન mi yi છેદમાં સમેશન mi માટે x બરાબર શું થાય તો ખાલી x x ઘટક જ સરખાવવાના છે સમેશન mi xi છેદમાં કેપિટલ m કેમ કે હવે આ ખબર તમને સમેશન mi એટલે કુલ દળ એવી જ રીતે y બરાબર સમેશન mi yi છેદમાં m હજી વધારે સારી રીતે લખું તો આપણે આ લખે ટેક્સ્ટબુકમાં 1/m ને પહેલા પછી સમેશન mi xi અને અહીંયા y બરાબર 1/m સમેશન mi yi દ્વિપરિમાણની વાત તમારે આને નંબર આપવાનો છે આપણે ટોટલ 7 થયા નવી થિયરી છે એમાં આપણે 1 2 ને 3 પહોંચ્યા હતા એટલે આ ત્રીજા નંબરનું સમીકરણ હતું અને ટોટલ લગભગ 7 8 નું તમે ચેક કરી લેજો કેટલા હતું મારી દ્રષ્ટિએ મને એવું યાદ છે 8 નું હતું 8 ફોર્મ્યુલા છે બરાબર બાકી આ ફોર્મ્યુલા તો આને તો આપણે નંબર આપી દીધો હતો અને ઓકે આને એક નંબર આને નથી આપવો જોઈએ આગલા 8મા ક્વેશ્ચનમાં ફોર્મ્યુલા આવી ચૂક્યું છે રિપીટ ફોર્મ્યુલા નંબર નહીં આપી તો કુલ આટલા ફોર્મ્યુલા થયા અને અહીંયા થિયરી પૂરી કરી 10મો ક્વેશ્ચન છે ને અહીંયા ખાલી ત્રિપરિમાણ કરી નાખજો બાકી સેમ થિયરી આકૃતિ એમાં દોરવાની થતી નથી કેમ કે આકૃતિ દોરશે ને તો થિયરી ભૂલી જશો તો બેટર છે કે જે વે થી હું લઈ ગયો ને આખું ઈ જ વે થી તમારે આખી ત્રિપરિમાણવાળી થિયરી જાતે લખવાની છે અને મને WhatsApp કરવાની છે હું ચેક કરીશ કોણ કેટલું લખીને આપો છો